તો કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મસ્ત આજના વ્લોગમાં. તો પાછા આપણે આવી ગયા પપ્પાના ઘરે. હું કામ આવ્યા હું તમને કહું. હું કામ આવવાનું જો આ હાટું આવ્યા ઘોડિયું લેવા. આ વખતે એવું નહોતું કે લઈને જ જવું, પણ ગાડીમાં હમાણું ને એટલે ન લઈ ગયા, પણ તોય પાછું લેવા આવવું પડે. ત્યાં જો ભેગું કરે છે, અને આ મારી મમ્મી જો તડા માર હાડી કરે છે, કારણ કે દેવાની છે ને ફૂલ અર્જન્ટ છે. કા મમ્મી? હાલો મારે બિસ્તરા તૈયાર કર્યા હોય એમને આપી ગયો. શું છે તારું જે વધારે મને મૂકી દેવાનું ને હા હાસવાનું એ તમારા દામત બધું ભેગું કર્યું છે. ના તમારા બેડમાં સહી સલામ મૂકી દેજો. આ મારા પડે છે વગડા ગાડીમાં હમાય તો લઈ જવાનું છે. આપણે જે સ્ટોલર લઈ જવાનું છે એવું થાય ને તો લઈ જઈએ. હાલો રમાડ લીધા બેન ને. હાલો 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 અહીંયા આપણો ધબાલો તૈયાર થઈ ગયો છે. કાલ આવજો પપ્પા પાછા. બાદુડા બેન તમારી મમ્મી બધો સામાન મુકાવી છે. ધબાલો લઈ લીધો છે મોટો ધબા. હાલો તો હું આવીને તે ધૂની મેં મસરદાની ધોવા કાઢી છે, પણ મસરદાની ધોવા મેળ આવ્યો નથી. અત્યારે આવ્યો છે. જો આ કેવી રખડે છે. પાર્કિંગ ધોવું છે, મચ્છરદાની ધોવી છે. બહુ ધૂળ ચડી ગઈ છે. તડકો તો જો બહાર ગયા કોને કામ કાંઈક થાય છે. બિચારાવાળા મકાનવાળા કેવા કામ કરે છે. તડકાના જો બધા આ બધે કામ જ હાલે છે મકાનના. જો બધું પડ્યું સામાન અહીંયા બધું પડ્યું છે. એટલો બધો સામાન આ બધે મકાનના કામ જ હાલે છે. અહીંયા કપડાં સુકવતા અમે પહેલાં, પણ અત્યારે સામાન પડ્યો છે એટલે કાંઈ કપડાં સુકવતા નથી. પણ હવે જે દી તે દી સામાન લઈને તેને પાછી દોરી બાંધી દેવાની થાય છે. પછી પાછા એના કપડાં મૂકવાને ધાબે ચડવાનો કંટાળો આવે છે મને. હાલો તો મસ્ત પાર્ટી ધોઈ નાખી પછી બીજી વાર. ધોઈ નાખ્યું છે. જો આપણે જરીક જરીક પાણી દેખાય ને તો પછી સુકાઈ જાય નાખે તડકાનું. મચ્છરદાની ધોય ને તો બહાર તડકે સુકાઈ એવી ગાડી પર. જો તમને બતાવીશ. જો સામે સુકાઈશ એ હમણાં 5 મિનિટ નહીં થાય ને ત્યાં સુકાઈ જાય. તડકો એટલો છે ને કાંઈ હજી એક મને ઉપર બહુ ક્યારનું રાયડું નાખે છે. કોકને બોલાવે છે. કોણ બોલાવે છે ને તમને બતાવો હમણાં મને કોણ બોલાવે છે. હાલો તો બનાવી દો હમણાં બતાવો. ચાલો મને કોણ બોલાવતું હતું ખબર છે તમને બધાને? જો આ ઇસ્ત્રીના કપડાં એ મને બોલાવે છે. હવે તું મને કહે એમ ઇસ્ત્રી એવું છે. ઇસ્ત્રી કરવાની જમવાનું બાકી છે. જમીન પછી અમે રાતે કરશું ઇસ્ત્રી. હાલો ત્યારે જમી લઈ. ભૂખ લાગી છે બહુ. તો ઢીંગુની તબિયત એવી બગડી ગઈ છે ને બિચારીને તાવ આવી ગયો છે બહુ. આમ જો હાવ ઢીલી પડી ગઈ છે. બહુ તાવ ભર્યો છે. ચિંતનને કીધું 4:30 આવે એટલે દવાખાને લઈ જવાની છે. 5 વાગે ખુલ્લે એટલે જઈશું પછી બતાવી દઈશું. સવારનું એવું છે. બહુ ગરમ થઈ જાય છે. જો ને સાની માની સૂપ પડી રહેશે. છોકરો
એવું છે ત્યાં તબિયત બગડી જાય છોકરાને એટલે આપણને કાંઈ ચેન ન પડે એવું થાય. તો જો દવાખાને જઈ આવ્યા ને દવા આપી હતી ડૉક્ટરે, ને ડૉક્ટરે કીધું કે કાંઈ વાંધો નથી, ખાલી તડકો લાગી ગયો તો એટલે તાવ ભરાઈ ગયો તો દવા આપી પાઈ દીધી, તાવ ઉતરી ગયો છે અને મસ્ત જો બે નજર સામે તમારે રમવા માંડ્યા છે. એટલે હવે આપણે ટેન્શન ફ્રી થઈ ગયા. થોડુંક હજી કેવરાવે છે પણ વાંધો નહીં, નાના છોકરાઓ તો એટલું તો તે રમાડશું હવે. કાંઈ નહીં, સારું હાલો તો સુઈ જાય મસ્ત મજાના, સવારે મળી. ચાલો. કાલ રાતે પરમદી રાતે વિયોનાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ ને તે પછી એ દવાખાને લઈ ગયા હતા તો દવા તો આપી પણ દવા તો કાંઈ પછી અસર કરી નહીં, તો બહુ ઉલટી ને એવું થયું. તો પછી પાછા બીજા દવાખાને લઈ ગયા આપણે સુરતમાં રહેતા હોય ખબર છે હિતેન્દ્ર શાહને ત્યાં. તો એણે એમ કીધું કે ગેસ્ટ્રોની અસર છે. તો અત્યારે તો અમારા ઘરે વહી આવી છું, અત્યારે પપ્પાને ઘરે, કારણ કે ત્યાં પછી રહેતી જ નહોતી ને કોઈ આગળ જાય નહીં, મારે નકરી રાખવી પડે એવું છું. તેની તબિયત બગડી ગઈ તો અત્યારે તો જો દવા પાઈને પૂડાવી છે. જો હજી સારું નહીં થાય તો પછી એને દાખલ કરવી પડશે એવું કીધું છે ડૉક્ટરે. તો અત્યારે તો સારું લાગે છે, પછી આગળ જોઈએ હવે સારું ન થાય તો પછી દાખલ કરી દઈશું એમ. બિચારી હાવ ઢીલી પડી ગઈ છે, કાંઈ નહીં હવે જોવી. તો મારી મમ્મીએ પહેલાં હાથનું કર્યું હતું ને એસ કે મેં એમાં હું છું મમ્મી પપ્પા ન ખાય તો પાછું બનાવીશું. હા એ મામાને દઈ દેવા. તો હવે મારી મમ્મી છે ને ઘરના કુરિયાનું બનાવે છે. મારી મમ્મી ઓલો હવેસ કરી રાખ્યો છે કા મમ્મી? અને આ શું કરશો અત્યારે હવે? ખાડા પાણીમાં મરચાં બોળવાના, પછી આથણામ નાખવાના. મરચાં બોળે આને છે ને કલાક 1.5 કલાક પલાળવાના, ધોઈને મૂકી દેવાના, એમાં પાણો મૂકવાનો. આ બહુ તીખા ન હોય મમ્મી? ખાડા આપણે ખાઈએ છીએ. અને આમ મારી મમ્મી છે ને હવેસ ને એવું બધું તૈયાર રાખ્યું છે. બરો બતાવું તમને. કેરીને શીરિયા ને બધું તૈયાર છે, ખાલી ભેળવવાનું બાકી છે. જો આ ઘરનો હવેસ છે અને અહીંયા છે ને ચીરિયા છે. તો એવું બધું છે એટલે અથાણું બનાવવાનું છે. અત્યારે તો મારી મમ્મી અથાણું બનાવે છે અને હું છે ને કામ કરી નાખું. ઢીંગુબેન થોડું ખારું છે, દવાખાને દાખલ નહીં કરવા પડે, ડૉક્ટરે કીધું છે નહીં કરવા પડે. મારા કાકા ડૉક્ટર છે ને આવ્યા હતા અત્યારમાં ચેક કરવા, તો એણે કીધું કાંઈ જરૂર નથી, હાવ સારું થઈ જશે દવા પાછો ને એટલે અત્યારે મસ્ત સૂઈ ગઈ છે આરામથી. એવું છે તે ચાલો ત્યારે બોલ. જો કાચરા ઉકાઈ ગયા, હવે નાખું તો હવે પછી નાખું ગોળ. અમે ગોળ ભાંગીને રાખ્યો છે તૈયાર. નહીં હવે જ ભળે છે મારું મમ્મી. આ કુરિયા મમ્મી ક્યારે તે કર્યા? રાતે 1 વાગે બોળો વગાડ્યો. કેમ 1 વાગે વગાડ્યો? ખબર નહીં, માં પેળો ક્યારે ખુલ્લી દવાખાને લઈ ગયા. 1 વાગે કર્યા, પછી વાસણ ઉઠ્યા, અને 1:30 વાગે ઉઠી, પાણી દઈને 2 વાગે જઈ ગયા, 2:30 વાગ્યા સુધી ત્યાં પછી પાછી ભૂઈ ગઈ. મૂકજે સાવધાનમાં, એસી સર હોય ને એમ કહેશે એ લોકો. મારી મમ્મી સમાચાર આપતી જાય છે, હારવાર સાંભળતા જાયજો. કા મમ્મી? સમાચારમાં એવું આવ્યું છે કે એસી શરૂ હોય તો મોબાઈલ નહીં મૂકવાનો, પણ આને એમ કહું છું મૂકજે. એનું એસી શરૂ હોય ને મોબાઈલ પડ્યો જ હોય. જો ગોળ ભેળવી દેશે. આ મમ્મી કેટલા દી ઓગળશે ગોળ? અત્યારે બાપને થાવ ઓગળી જાય ને તે ભાવશે. એને કચ કચ બહુ થાય. શું થાય? કચ 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 થાય. આ વાતના નો સાલે. વગર કસકસનું ખાવ. આવું મસ્ત કેરીનું આથમું બને છે સરસ મજાનું. 2 કિલો ગોળ હોય. કેટલો? 2 ને હવે જ બહુ ભાવે. જાવ મરચાં આવશે, તેલ બટર ગરમ કરી નાખવાનું છે. હજી હું નાખશે ને એવા આપણે કાલના વિડીયોમાં બતાવશું. તો બન્યા રહેજો વિડીયોમાં અને જોજો. અને મળવી કાલ નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.